વરસાદની મોસમમાં મુસાફરી કરવાની એક અલગ જ મજા છે। આ સમય પ્રકૃતિનો સુંદર નજારો જોઈ શકાય છે। ચારે બાજુ હરિયાળી, ધોધ અને તળાવોનો નજારો જોઈને મન ખુશ થઈ જાય છે। રોજિંદા કામ અને વ્યસ્ત જીવનશૈલી વચ્ચે થોડા દિવસો માટે પ્રવાસ પર જવું અને તમારા મિત્રો અથવા પરિવાર સાથે સમય વિતાવવો એ પણ મનને શાંત કરવામાં મદદ કરે છે। તમે ત્યાં સુંદર સ્થળોએ લીધેલા ફોટોગ્રાફ્સ મેળવી શકો છો। ખાસ કરીને તમને જે નેચર ફોટોગ્રાફી ગમતી હોય તો ધી બેસ્ટ છે। તેઓ આ સ્થળથી મુલાકાત લઈને પ્રકૃતિના સુંદર નજારાને માણી શકો છો। એક સ્થળ છે ઓછા। ઓછા મધ્યપ્રદેશના નિવારી જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક શહેર છે। આ સ્થળ ઝાંસીથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે। તમને ઓરછાના બેતવા નદીમાં રિવર રાફ્ટિંગ કરવાનો મોકો પણ મળી શકે છે। બીજું છે દાર્જિલિંગ। દાર્જિલિંગ પશ્ચિમ બંગાળમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે। ફરવા માટે પણ આ સ્થળ બેસ્ટ રહેશે। તે સમુદ્ર સપાટીથી લગભગ 2200 મીટરની ઊંચાઈ પર આવેલું છે। દાર્જિલિંગની સુંદરતાને કારણે તેને પર્વતોની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે। તમે તમારા મિત્રો અથવા પરિવાર સાથે અહીં મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો। અહીંના લીલાછમ ચાના બગીચા તમને મંત્રમુગ્ધ કરી નાખશે। ત્રીજું સ્થળ છે ઊટી। ઊટીને પહાડોની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે। ઊટી તમિલનાડુ રાજ્યમાં નીલગિરી પહાડોમાં આવેલું છે, જે ફરવા માટે એક યોગ્ય સ્થળ છે। અહીં તમને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં લીલાછમ ઘાસના મેદાનો, તળાવો, ધોધ સુંદર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જોવા મળશે।